જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આપણે નટવરનિકુંજ પ્રણાલિકા અંતર્ગત જે ચિત્રાજી સ્વરૂપના આખા વર્ષના વસ્ત્રોનું પ્રતિદિનનું જે દર્શન કરી રહ્યા છીએ, બનાવ્યા છે તેનું, તો આવી રીતે આપણે આ વિડીયોની અંદર એમ જ આપણે આસો મહિનાના આખા વસ્ત્રોનું દર્શન કરીશું। તો કોઈપણ સ્વરૂપના કોઈપણ માપના આવા વસ્ત્રો જો તમારે સિદ્ધ કરાવવા હોય તો તમે એની માટે શ્રીજી શૃંગારનો સંપર્ક કરી અને કરાવડાવી શકો છો। અમારો કોન્ટેક નંબર છે 8320 130 994। અને આવું કાપડ મેળવવા માટે પણ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। કોઈપણ શિંગાર પાગ, કોઈપણ પ્રકારનો મસ્તક શિંગાર તમે મંગાવડાવી શકો છો। હવે સમય વ્યતીત ના કરતાં આપણે જોઈશું કે આસો સુદ એકમ વસ્ત્રનું દર્શન કરાવશો ભાઈ। સોનેરી છાપાનો લાલ ખુલેબંધનો વાઘો, લાલ ખુલેબંધનો વાઘો ને લીલું સુથન। તો આ જુઓ, લાલ ખુલેબંધનો વાઘો, લીલું સુથન ને લાલ પાક, છાપાની લાલ પાક। ત્યારબાદ બે ઘેરની કાચની, ઉપરની લાલ નીચેની લીલી। તો જુઓ, બે ઘેરની કાચની, ઉપર લાલ છાપા, નીચે લીલા છાપા, લાલ છાપાનું સુથન, પટકા અને આયા પાગ। ત્યારબાદ છે ત્રીજના દિવસે લીલા છાપાના ખુલેબંધ, લાલ છાપાની ધોતી। તો લીલા છાપાના ખુલેબંધના વાઘાને લાલ છાપાની ધોતી નીચે ધરાય। કેસરી ખુલેબંધનો વાઘો, તો કેસરી છાપાનો ખુલેબંધનો વાઘો શ્રી શ્યામલાલ પ્રભુના પાટોત્સવનો। પછી પાંચમના દિવસે છાપાની ગુલાબી કાચની, તો આવી રીતે છાપાની ગુલાબી કાચની। ત્યારબાદ છઠ્ઠના દિવસે છાપાની કથ્થઈ કાચની છે, તો કથ્થઈ કલરનું હોય એવી રીતે છાપાનું હોય વસ્ત્ર, એની અંદર આપણે એવી રીતે સિદ્ધ કરવી। સાતમના દિવસે છાપાનો શ્યામ ખુલેબંધનો વાઘો અને છાપાની સફેદ ધોતી છે, તો આવી રીતે આ શ્યામ ખુલેબંધનો વાઘો અને નીચે સફેદ છાપાની ધોતી અને પટકા છે, આ છે। ત્યારબાદ આઠમે છાપાનો કેસરી ખુલેબંધનો વાઘો, આ કેસરી ખુલેબંધનો વાઘો અને એની પાગ। ત્યારબાદ છાપાની સમુદ્ર લહેરની કાચની। હવે તમને ઉપલબ્ધ થાય ના થાય તો આવી રીતે જુઓ, અમે જાતે જ આની અંદર છાપા પાડી દીધા છે। આ છે કાચની, આ સુથન છે અને આ એના પટકા છે, એની પાક। આવી રીતે જાતે જ એની પર છાપા, સમુદ્રી લહેરનું કાપડ લઈ એની ઉપર વસ્ત્ર સિદ્ધ કરી અને છાપા પાડી દીધેલા છે। તો દસમના દિવસે કારચોપીના સફેદ વસ્ત્ર, તો આ કારચોપી વસ્ત્રના। ત્યારબાદ 11 છાપાના અથવા કારચોપીની સફેદ કાચની, તો સફેદ છાપાની કાચની સુથન પટકા। 12ના દિવસે દોરિયાની સફેદ કાચની, તો દોરિયાની કાચની સુથન પટકા અને પાગ। 13ના દિવસે છાપાનો અથવા તાસનો બંધે બંધનો વાઘો, સુથન ખુલેબંધનું ધરવું હોય તો ધોતી ધરવી। તો આવી રીતે આ ખુલેબંધનો વાઘો અને આ ધોતી, સુથન પણ આપેલું છે, જેથી કરીને તમારે સુથન ધરવું હોય તો સુથન ધરી શકો છો અને ધોતી ધરવી હોય તો ધોતી ધરી શકાય। હવે સફેદ જરીની કાચની, તો આ છે સફેદ જરીની કાચની સુથન ને પટકા। ત્યારબાદ શરદ પૂર્ણિમા, ઉપર લાલ નીચેની સફેદ જરીની બે ઘેરની કાચની, તો આ જુઓ, ઉપર લાલ નીચે સફેદ જરી, બે ઘેરની કાચની, લાલ પટકા અને નીચેનું લાલ સુથન અહીંયાથી તમને દર્શન થશે। તો આવી રીતે આ શરદ પૂર્ણિમાના વસ્ત્રો આપણે જોઈ ગયા। ત્યારબાદ આપણે હવે જોઈશું આસો વદ એકમ લાલ તાસના। તો આવી રીતે આ એકમના લાલ તાસના વસ્ત્રો જુઓ, આસો વદ એકમ લાલ તાસ। ત્યારબાદ બીજના દિવસે લાલ તાસ લખ્યું છે, પણ આપણે લાલ તાસ આગળ ધરી ગયા તો આપણે પીળી તાસ ધરશું। આવી રીતે વસ્ત્રનો કલર બદલાતો હોઈ શકે છે, એટલે તમારે આગળ પાછળ વસ્ત્ર હોઈ શકે। ત્રીજના દિવસે લીલી તાસ, તો આવી રીતે આ લીલી તાસ। ચોથના દિવસે ગુલાબી તાસ, તો આ ગુલાબી તાસના વસ્ત્રો। પાંચમના દિવસે વાદળી તાસના વસ્ત્રો, તો આ વાદળી તાસના વસ્ત્રો। ત્યારબાદ આસોવદ છઠ, બાકી રહ્યા હોય તે તાસના, તો આપણે આવી રીતે આ એક સફેદ કલર આછો એવી રીતે એનો બાકી છે, તો એ કલરના તાસના વસ્ત્રો। સાતમના દિવસે વાદળી ઝરીના, તો આ વાદળી ઝરીના વસ્ત્રો। આઠમના દિવસે લાલ ઝરીના, તો લાલ ઝરીના વસ્ત્રો। નોમના દિવસે નીંબુઆ ઝરી, તો આવી રીતે આ નીંબુઆ ઝરીના વસ્ત્રો।
દસમના દિવસે સોનેરી ઝરીના વસ્ત્રો, સોનેરી ઝરીના વસ્ત્રો આ. ત્યારબાદ 11 શ્યામ ઝરીના વસ્ત્રો, શ્યામ ઝરીના વસ્ત્રો. 12 પીળી ઝરીના વસ્ત્રો, આવી રીતે. 13 હવે આ દિવાળીના વસ્ત્રોનો પ્રકાર ચાલુ થયો તો જુઓ, 11 શ્યામ ઝરી જોઈ ગયા, 12 પીળી ઝરી જોઈ ગયા, 13 આપણે લીલી ઝરી, તો આ લીલી ઝરીના વસ્ત્ર. 14 આપણે લાલ ઝરી, તો આ લાલ ઝરીના વસ્ત્રો. અમાસના દિવસે સફેદ ઝરીના ચાકદાર વાઘા અને લાલ પટકા, તો આવી રીતે જો સફેદ ઝરીના ચાકદાર વાઘા, લાલ પટકા અને કુલે. કારતક સુદ એકમ. હવે આપણે આ કારતક મહિનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. દરેક વિડીયોની અંદર આપણે એક મહિનો જોઈ રહ્યા છીએ. તો આવી રીતે આગળના કોઈ પણ વિડીયો તમે ન જોયા હોય ને જોવા હોય તો તમે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી અને અંદર જઈ અને તમે જોઈ શકો છો. 12 મહિનાના આવી રીતે વિડીયો પ્રતિદિનના વસ્ત્ર એમાં બતાડેલ છે. તમે એવું વસ્ત્ર કોઈ પણ સ્વરૂપ માટે અથવા તો એવું કાપડ સાજ સિદ્ધ કરવા માટે પણ તમે ઓર્ડર આપી અને મંગાવડાવી શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અમારો સંપર્ક કરવા માટેનો નંબર છે 8320 130 994, શ્રીજી શિંગાર, અમદાવાદ. અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. જે વૈષ્ણવને જોઈન થવું હોય તે થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.